આપણે જમીનમાં કઈ બધું કરતા તો મામા શું કરવું પડશે? પેલા હરીજી છે ને એના પાસે જતા એ કહેશે જમીન જી હરીજી પહાડ તો હરીજી કહેશે તો આપણે કહેશું પાસે જમીન અમીન રાખતા હા ને મામા તો શું કરવું પડશે? જમીન આપણે સહ નહીં જમીન નું કરીએ. આવો આવો હરીજી રામ રામ. મામા મજા હરીજી અમે જમીન રાખવા માટે આવ્યા. કોઈ લેવાળું હો? અમારે લેવાની. તમારે લેવાના? ચલો ચા પીવું? ના ના બસ ચા પીને જાય ઘેર ચા પીને તો હતો ખરી તો ચો આપણી જમીનમાં તો યાર ભોણા જમીન મેડમમાં સોદાય છે ને ભોણા તો આપણે છે ને આપણે તાર લગ્ન પછી કરીશું પણ છે ને જમીનમાં છે ને બધું એરંડા જેવું ઉગાડી દઈએ બરાબર. ભોણા લાગે ના જોઈએ. મામા નહીં લાગે. બોલો હાથેજી મજા બોલો સરપંચ અમારા ગામના સરપંચ આવ્યા. અમે કરીશું જમીનનું સરપંચ હાથ મિલાય કોક તમારે કરી જમીનનું કોક અમે જમીન આયેલામાં ભોણા કે એડો મોમાં આપણે જમીન રાખીએ સોદો કરતા જમીન લેવા આવતા રહે બીટીઓ ઘરમાં ખાવાનું ખીચડી ને. બોલો બીજું બધું મજા? હવે મજા. તમારે નાસ્તો બાસ્તો કરવો? ના ના નાસ્તો નહીં બસ પાણી પીવો? ના ના અમારે જમીન જોઈને હવે ઘેર જવાનું. હું પાણી કેન ને હજી પાણી કેન આડું મોટું મારે એકલાથી ના આપડે હા તમે ભલાજીને તમે બે જતા મૂળમાં ભણ બે જતા આવીએ. હેડ ભણ આપણે પાણી કેન લઈને આવીએ પેલા પીતા હો પેલા પાસે જમીન લેવાનું સોદું કરી દીધું. બોલો કાળુજી મજા લેવાની અમાને મને આલી પણ હું કરું ખબર આપણે જમીન જાય 1 લાખ રૂપિયામાં પણ આપણો છે ને એને 1.5 લાખ રૂપિયા કહેવું ને તો આપણે 50,000 તારી મળી જાય નાખું. હું તમને એમ કહેતો હતો કાળુજી અને શું કરવાનું ખબર 50,000માં આપણે 5 જણા છીએ ને 5 જણા 10,000 રૂપિયા લઈ લઈએ કોઈ કોટલું કરી દઈએ. અહીંયા મારા હારા જમીન લેવા આવ્યા જોતું કરા. હું તમને કહેતો હતો ખબર છે ઉભા મારા કોમ એટલે હું જઈને આવું. તમે જઈને આવો અને હું છે ને ખેતરમાં બૂન આવ્યા બૂન કાઢીને આવું. તમારા ખાનદાન જમીન બતાવો. હેડો તમારા ગામના સરપંચ નહીં તમારી જમીનમાં હા તો હો સરના પાસે જઈએ. જમીનની સેટિંગ થઈ જાય ને તો પૈસાનું સેટિંગ કરવું પડશે પહેલાં. આપણે કેટલા મારવાના નહીં હો. હા બોલો હાડુજી મજા? બોલો સરપંચ હું તમને કહું છું સમજ્યા મારી વાતમાં? મારે જમીન આવવાની છે 1.5 લાખમાં. હું તમને આખી જમીન મારી બતાવી દઉં છું. જો તમે કહેતા હોય 1.5 લાખમાં તો હું 1.5 લાખમાં તમને આપી દઉં. આપણે જમીન જોઈ લઈએ. 1.5 લાખ રૂપિયાનું આપી દઈશ પણ માં ભોણા ગમે ને તો જ જમીનમાં. હા હું તમારી જમીન બતાવી દઉં. મારા 1.5 લાખ રૂપિયા આવી જાય પેલા 5 જણા 50. હેડો તમારે હું જમીન બતાવું પણ હું કહું તમને ખબર પેલા કાળુજીને રહ્યા ને તમને શું કહેતા ખબર કે આપણે ગોળ્યા કમિશન ના ખવાય. હાલ તો ફૂટી ના નીકળે લ્યા. જો આજે મારું ખેતર જો આજે આ 1.5 લાખમાં આવે ને તમારો જો તમારે ભોણાને ગમતું હોય ને આ તમે લઈ લો 1.5 લાખ. ભોણા હા આ ગમે છે ભોણા માં ગમી ગયું મને. ગમે છે ને હા મમ્મા તો બસ તાર આપણે સરપંચજી તમે એકલા બધું કરી નાખ્યા. અમારે તો કીધું નહીં. અલ્યા ઈમો તમને ખબર ઈમો થઈ છે ખબર એ પેલા રહ્યા ને મારા ગટુજી ત્યાં મને એમ કહેતા હતા કે તમે 1.5 લાખમાં જમીન આલ દો અમને અને હું એવું કીધું ખબર કે 50,000 અમારે પેલા કાળુજીને છે ને એવું મારે આલવાનું નફો તો હું એ કીધું 50,000માં અમારે કોઈ નહીં જાય 1.5 લાખમાં જમીન આલવાની છે મારે એટલે તમે કોક કરજો. તમને કમિશન આલા ના પડતા હતા એમ નહીં હું તમને કમિશન આલે તો મારા મોત થઈ ગયા મારું માથું ખાઈ ગયા રહ્યા. હું તમને એમ કહેતો હતો કે પેલા 1.5 લાખ રૂપિયા આવે ને આપણે તો 50,000 આપણે 5 જણા વીટી લઈએ અને લાખ રૂપિયા રહે ને આપણે બેંકમાં જમા કરાવી દઈએ આપણે કોમ આવે. હું તમને કહું હવે કશું નહીં કરવું હેડો ભેમાજી હેડો
ચાલવાનું કહેતા હતા આપણે 2.5 લાખ રૂપિયા લઈ લઈએ બરોબર ગટુજી પેલા 1.5 લાખ રૂપિયા જોઈએ મારા લો જો સરપંચ હમ. હું તમને 30 લાખ રૂપિયા છે ને તમારા ખાતું નખાઈ દઈશ હા ભોણા ગણને જ આપણા પૈસા 70 લાખ રૂપિયા હા કમ્પ્લીટ જ આપણે ખીચા મેલ દે ખીચા મેલ દે હું તમને કહેતો તો ખબર છે પૈસા લઈને હવે હું જાઉં છું પેલા દારૂજી ને આવે ને કહેજો કે પૈસા નહીં આવે પૈસા હજી બેંકમાં જમા કરાયેલા છે તાર હું જવું હો માં મારો વિડીયો પૂરો support કરો.